સર હરિભક્તોને ખૂબ બધી દાદા કેન્દ્ર સોનારાયણ. આજે એક પ્રશ્ન છે મને, માનતા કરવી કે ન કરવી? કોઈ પણ જગ્યાએ આપણને આસ્થા હોય, કોઈ પણ જગ્યાએ આપણી શ્રદ્ધા હોય, તો માનતા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ક્વેશ્ચન થાય ને આવો. જો માનતા કરવાથી તમારી આસ્તિકતા વધતી હોય ને તો માનતા કરવી, પણ જો માનતા કરવાથી તમારા જ સ્વરૂપ, તમે જે સ્વરૂપની ઉપાસના કરો છો એનામાં તમને નાસ્તિકપણું પેદા થતું હોય તો માનતા ન કરવી ભાઈ. આ ચોખીન ચોટ વાત છે. ઓલું શું પરોક્ષની અંદર એક કીર્તન છે, પાવાગઢ મહાકાળીમાં છે ને ડુંગરે, એના પરથી એક કીર્તન છે. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, દર્શન દે, નહીં તો મને પાવલી પાછી દે, નહીં તો મારી પાવલી પાછી દે. આવું કંઈક કીર્તન છે, મેં સાંભળેલું છે. નાનો હતો ને ત્યારે બહુ મને આઈડિયા નથી, કદાચ પાવાગઢમાં મહાકાળીમાં જ છે, કોને ખબર, તો બહુ આઈડિયા નથી બહુ. પણ ટૂંકમાં મારો કહેવાનો તાત્પર્ય એટલો કે તમે કોઈ વસ્તુની એક્સપેક્ટેશન રાખીને માનતા કરતા હો અને એ વસ્તુ કદાચ તમારા પ્રારબ્ધમાં ન હોય અને ભગવાન તત્વ તમને એ વસ્તુ ના આપે તો પણ તમારું ભગવાન પ્રત્યે આસ્તિકપણું મટી ન જતું હોય તો માનતા કરવી, નહીંતર માનતા ન કરવી. માનો અત્યારે ગુરુએ બોટાદમાં બહુ મોટો ઉત્સવ કર્યો, રાઈટ? આપણા કંઈક એવા પ્રશ્નો સર્જન અને સહજમાં આપણને ગુરુએ વાત કરી તો આપણને એમ થાય કે ભાઈ હાલના બોટાદમાં ચરણાવની માનતા કરીએ, પ્રદક્ષિણા કરીએ, 51-101 કિલો જેટલી સામર્થ્ય એ પ્રમાણે ગોળની માનતા કરીએ, અને આપણે કરી અને કદાચ કાર્ય ન થયું, આપણા ભાગમાં એ વસ્તુ ના હોય, તે કાર્ય ના થયું, થઈ જ જાય, પણ કદાચ 1% એવું બન્યું કે ના થયું, તો પછી તમે એમ કહો કે હવે તો મારે ભગવાનમાં માનવું જ નથી ને હું તો કંઠી તોડી નાખવાનો, મારે કાંઈ ચાંદલો કરવો નથી ને પૂજા કરવી નથી. જો આવું થતું હોય ને તમે નાસ્તિક થઈ જતા હો તો માનતા ન કરવી ભાઈ. યાદ રાખજો, માનતાથી આપણને ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આપણું આસ્તિકપણું વધવું જોઈએ, તો માનતા કરી સફળ થાય. અમુક માનતા કરે પણ પોતે કરે કાંઈ નહીં, ખાલી મનથી માની લે, આમ થાય તો આમ કરીશ, પછી નહીં ભજન કરવાનું, નહીં ઉપવાસ કરવાનો, નહીં કાંઈ તપ કરવાનો, નહીં કાંઈ કરવાનું. એટલે આ જગતના સામાન્ય 2 ફજ્જનો માણા હોય, એની પાસે તમે કોઈ એક્સપેક્ટેશન રાખો તમે કંઈક કહાવવું પડે, તો આ તો અવડા મોટા ભગવાન, એની પાસે કંઈક માનતા કરો, કંઈ કરવું જ ન પડે, કંઈ કરવું જ ન પડે. એટલે હંમેશને માટે એક વસ્તુ યાદ રાખવી, માનતા કરવી, પણ જો તમને તમારા ઈષ્ટદેવ પ્રત્યે આસ્તિકપણું વધતું હોય ને તો માનતા કરવી. અને જો માનતા કર્યા બાદ તમારા સંકલ્પ પૂર્ણ ન થાય અને જો તમને તમારા ઈષ્ટદેવ પ્રત્યે, તમારી ઉપાસના પ્રત્યે, તમારા ભગવાન તત્વ પ્રત્યે નાસ્તિકપણું પેદા થતું હોય ને તો કોઈ પણ પ્રકારની માનતા કરશો જ નહીં, એ વધારે તમારું ભૂંડું કરશે. અને ભાઈ જો 95 થી 97% લોકો કોઈ પણ માનતા કરતા હોય છે એની પાછળનું મેઇન હેતુ આ દુનિયાના કોઈ માયિક સુખ જ હોય છે. હું માનું છું ને ત્યાં સુધી 3 મોટા દેશકાળ ગૃહસ્થ જીવનમાં આવતા હોય છે. એઝ પર માય ઓપિનિયન, મારા 28 વર્ષના અનુભવ પછી હું કહું છું, 3 મોટા દેશકાળ ગૃહસ્થના જીવનમાં આવતા હોય છે. એક, પુરુષના જીવનની અંદર આવતો આર્થિક દેશકાળ, વ્યક્તિ ભેડામાં આવી જાય પૈસાની બાબતમાં, પછી ક્યાંય ને ક્યાંય બહાર નીકળવા માટે માનતા કરે. બીજું, પરિવારમાં કોઈ એવો રોગ ઘેરો ઘાલી દે, કોઈક એવા રોગની અંદર એવા રોગની અંદર સંક્રમિત થઈ જવાય કે એવા રોગની અંદર દેશકાળમાં ફસાઈ જાય, પોતે પોતાના પિતા, પત્ની, પુત્ર, પરિવાર કોઈક એવા રોગની અંદર ફસાઈ જાય, એ રોગમાંથી બહાર નીકળવાનો ઓપ્શન જ્યારે ના રહે, વ્યક્તિ ગુમાવી દેશે, એવી સિચ્યુએશન જ્યારે થાય ત્યારે વ્યક્તિ માનતા કરતો હોય છે. અને ત્રીજું, થોડું મારે આમ તો બોલાય નહીં પણ હવે કહી દો હાલો ને, સ્ત્રી ભક્તોની અંદર જ્યારે સંતાન પ્રાપ્તિ ના થાય, અને સ્પેશિયલી અમુકને દીકરા જ જોતા હોય, જાણે ભગવાનને ઉપરથી એફિડેવિટ કરીને આવ્યો હોય ને એમ કે મારો છોકરો જ જોશે હો, એમ જ્યારે કોઈને સ્ત્રી ભક્તોને સંતાનની પ્રાપ્તિ ના થાય ને ત્યારે માનતા કરતા હોય છે. આ 3 મેઇન રીઝન હું માનું છું ને ત્યાં સુધી હોય છે જ્યારે લોકો માનતા કરતા હોય છે. જો કરજો ભાઈ, કદાચ માયિક સુખ
આપણે આપણા ભગવાન પાસે માંગવું પડે તો વાંધો નહીં, માંગજો. પણ હું તમને એક બહુ હમ્બલ રિક્વેસ્ટ કરું છું, તમે કોઈ પણ એક તત્વની જ ઉપાસના રાખજો અને એની પાસે જ માંગજો. જો તમને તમારા કલ્યાણની પડી હોય ને તો ઘણી વખત કોઈ બીજી ઠેકાણે જઈને, ત્રીજી ઠેકાણે જઈને, ચોથા ઠેકાણે જઈને એમ કામ તમારા કોઈ દિવસ નહીં થાય. બહુ સાચું કહું છું. એક નિષ્ઠા ભગવાન તત્વ પ્રત્યે રાખવી, અને એક નિષ્ઠા રાખશો ને તો 5 દાડા વહેલા મોડા પણ ભગવાનને તમારા કામ કરવા પડશે. આ વસ્તુ ઓલવેઝ ધ્યાન રાખજો. આટલું જાણ્યા પછી માનતાયું કરજો. તમે જ્યાં માનતા હોય ત્યાં, જેને માનતા હોય ત્યાં, જે ડુંગરા ચડવા જતા હોય ત્યાં, જે હાલીને ટાટિયા તોડીને જાતા જ્યાં કરવું હોય કરજો. નો ઇશ્યુઝ, એ મળશે, પણ એક નિષ્ઠાથી કરજો. અને બીજું, એ માનતા કર્યા પછી તમારું આસ્તિકપણું તમારા ભગવાન તત્વ પ્રત્યે, તમારા માતાજી તત્વ પ્રત્યે, તમે જ્યાં માનતા હો ત્યાં તમારું આસ્તિકપણું વધવું જોઈએ. માનતા થયા પછી તો કરવી માનતા કર્યા પછી તમારા કામ ન થાય અને તમે નાસ્તિક થઈ જતા હો, ભગવાનમાંથી હાવ વિશ્વાસ ઉઠી જતો હોય, તો માનતા ક્યારેય કરશો જ નહીં. અમારી હમ્બલ રિક્વેસ્ટ છે. સૌને ખૂબ એથી ત્યારે જય સ્વામિનારાયણ.